અને આ એક માહિલ થી બી કે કહ્યું હવે આપણે ચોર નાખ્યો ને માહિલા પ્લાન થઈ ગયો સક્સેસ વાવ વાવ અને પછી શું કહેવાય કે ભૂંગળું પાછું બેઠું મેકવું છે તો શું કહેવાય કે ભરાઈ જાય તો પાણી આવી જાય તો આવી જાય એને ઘોડે હે કરેસલો બતાવો આમ જો ગાઈસ આ રીતનો પાક કરેસલો હે આ ડોલમાં કઈ કેટલા માછલા પકડેલા હે આમ જો તમે કેવા માછલા ભાઈ એક કરેસલી હે થોડો ઘણું માછલું ફેમિલી અત્યારે ને આપણે પકડી લીધો ઓક્ટોબસ અને થોડું ઘણું શાક પકડી લીધું હોય ને અમારા ભાભીને બધાને પકડવા આવી જાય જો જય દ્વારકાધીશ શું કે મારે યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ફેમિલી બધા મજામાં છે તો આજમાં છે ને હું લવજીભાઈ જાય છે જાવ જોવા અને હા પછી છે ને આપણે એક ડાકણનું ઝીલું છે ને એ ફેમિલી ઉલસવાનું ત્યારે કામ ચાલુ છે તો એ ખાલી થઈને પછી આપણે એમાં પણ મચ્છી પકડવા આવું એ પણ તમને બતાવીશું અને હું લવજીભાઈ જાય છે ભાઈ આમ જુઓ દરિયામાં વાદળા થઈ ગયા આમ જો તમે ભાઈ મસ્ત મસ્ત ભાઈ ડેન્જર વાદળા થઈ ગયા કંઈ ઘટી નહીં એવા અને આપણે જવાનું છે પહેલાં ઝાડ જોવો ચાલો અને ઝાડે પોકી જાય ને અમારે લવજીભાઈ કંઈક લાગ્યો એટલે મતલબમાં છે ને એક શેળવો આવી ગયો એમ કહે છે શેળવો મારા છે કોઈ ખાઈ જ ગયું હોય ને એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં શેળવો આવ્યો એટલે હું તમને બતાવું સમજો ભાઈ આ રીતનો કંઈક શેળવો છે ને આ શેળવાનું કોઈ ખાઈ ગયેલું છે માથો કાપી છે બાકી આમ શેળવો સારો છે ચાલો આપણે કાઢીએ ભાઈ ચાલો ફેમિલી તો આપણે શેળવો કાઢવાનો છે ભાઈ આમ તો શેળવો સારો જ છે પણ જે ડોલફિશ આવે ને ફેમિલી એ આ માછલાને ખાઈ ગયેલો છે શેળવાને ડોલફિશ આવે ને એ ખાઈને વહી ગયું બોલો આ શેળવા ફિશને બાકી આમ તો શેળવો સારો જ છે કે સારો લવજી ભાઈ એક નંબર છે પણ ખાઈ ગયા એક નંબર છે પણ માનું છે ને માથું ખાઈને વહી જાય બોલો મતલબમાં ડોલ્ફિન નાસ્તો કરી જાય સવારમાં ભાઈ લવજીભાઈ શેળવો મેકી દીધો પાછો પકડી દીધો તો ક્યાં મેં બાકી શેળવો ચાલો ભાઈ તો મુહૂર્તમાં એક જાળે આવી ગયો હે એ તો જાળ જોવાના છે આપણે કાપી નાખી અહીંયા હવે આમાં નાખી દઈએ ભાઈ આનું બનાવવાનું છે શાક જ બનાવવું પડે ને ફેમિલી ચાલો હાલો ગાઈસ તો આમાં નખાઈ ગયો હે મસ્ત મજાનો ને આગળ વધીએ આપણે જાળમાં ભાઈ 5 સ્ટાર પાણી જાય છે એટલે મતલબમાં 5 સ્ટાર ડેમ હોય ને એની ઘોડે અહીંયા પાણી જાય છે અત્યારે તો પાણી ઓછું થઈ ગયું બાકી આમ તમને જોવાનું તોય ખબર પડે કેટલું ભાઈ પાણી જાય જો લવજીભાઈ હાલ્યા જાય ને તોય તમને ખબર પડી જાય તો ચાલો અત્યારે આપણે આ વટીને જવાનું છે ઓલી બધું ઝાડ જોવા ચાલો ભાઈ ઝાડે પોગી જશે 4 વાર જોતા જઈએ કંઈક આવે માછલું એટલે તમને બતાવીએ અત્યારે આપણે બધા જોવા જાય ને આજમાં પાછી એક સીપ આલી જાય છે તો હું તમને બતાવું ભાઈ આમ જો ઝૂમ મારીને ઓહો ફેમિલી કેટલી તમને શોખી સીપ દેખાતી છે કેટલી દૂર છે ખબર છે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ દૂર છે તો મેં તમને ઝૂમ મારીને બતાવી દીધી ભાઈ કુરજી ભાઈ આમ જો તગારું લઈને જાય એ ત્યાં જાય ખબર છે આપણે જે ઓલો ખાડો ખાલી થાય ને ના જાય અને એ પા કેટલા આગળ ખબર છે ઓ માય ગોડ તમને તો આમાં તો દેખાતા નહીં હોય બોલો ઝીલે આવવાનું તો નહીં ઝીલે અત્યારે પોકી જશે ને આવડવા ઝીલું હોય ને ભાઈ ખાલી કરવાનું કામ અત્યારે ચાલુ છે તો બધા આવી જાય પકડવા માટે પણ હજી છે ને ગાઈસ વાર લાગવાની છે બહુ બધી કેમ કે હજી પાણી ઘણું બધું છે તો આમાં મસ્ત ગાઈસ નજારો છે ને નસ્ત ભાઈ ભેખાડા છે આમાં તો શું કહેવાય મતલબમાં પાણી જાય ને પાણી તમને બતાવવા જ આવશે જો ફેમિલી અહીં છે ને પાણીનો ધોધ આવે છે મસ્ત કેટલું પાણી આવે તમને બતાવું ભાઈ એક લેનનું પાણી આવે છે અહીંયા ને આયલી પાણી સીધું ભાઈ જાય છે દરિયામાં તો અહીંથી ઠેઠ પણ અહીંયા તો ભાઈ શું કહેવાય કે ભાઈ નદીનું પાણી ન જતું એની ઘોડે જાય પાણી તો જ ભાઈ ખાલી થાય ને ફેમિલી ને એક ભૂંગળું અહીં મેં કીધું પાકવાનું ગાઈસ 2 ભૂંગળાનું પાણી જાય છે તારે તો ખાલી થાય છે અત્યારે આપણે પકડી લીધો ઓક્ટોબસ અને થોડું ઘણું શાક પકડી લીધું હોય ને અમારા ભાભીને બધાને પકડવા આવી જાય જો અમારે લવજીભાઈ ને અમારે સવજીભાઈ બધા ઉભા છે ને થોડુંક એવું પાણી છે ને અમારે સેદલપીને આ બધું ઉભા છે અને કુરજીભાઈ અમારે ઓક્ટોબસ રમાડે બોલો કુરજીભાઈ તો ભાઈ બીકે ને લગતી લાગે કુરજીભાઈ બે ખૂબ લગાડે એમાં કા ના એ બીક લાગે રેવા જ
તો ફેમિલી લવજીભાઈ ની જાય છે ઘરે, કેમ કે આમાં છે ને પાણી છે થોડુંક, તો એ ખાલી થઈ જાય ને આવી શકે. લવજીભાઈ હવે છે ને બધા નિમાણા મોઢા કરીને ઉભા રહી ગયા છે. અમારા કુરજીભાઈ ને અમારા ભાભી ને અમારા સૌજીભાઈ તો પાહા ઓલા પણ જોવા ગયા છે. કાશીતલબેન હું શું અહીંયાથી ભૂંગળા મેં કલાને ફેમિલી કાંઈ ભૂંગળું છે જરૂર ને કાળી લાઈન તમને દેખાતી, તો અહીં તો કાળી લાઈન મિલતા હું છું જાતું બેન થઈ છું. કાકુરજીભાઈ મેન લાઈન હતી ને એ બાકી રહી ગઈ છે, ખાલી થાય કે નાલી પાણી હવે નહીં જતું, કોને ખબર હવા બવા લઈ ગયું છે. બાકી હવે હે ને પાણી આમાં જો એટલું કંઈક રહી ગયું ને કે આ પાણી હે ને થોડા થોડા દેખાતા કઈ છે, એટલું પાણી હતું ને હવે થોડા ખાટું થઈને રહી ગયું. બોલો હવે હું આવડા બધા નિર્ણય લઈ આપણને બી ખબર પડે હમણાં. બાકી શાક તો આમાં હતું જ, આમ જોવા આમાં તમને દેખાતું છે. આ ડોલમાં કઈ કેટલા માછલા પકડેલા આમ જો તમે કેવા માછલા ભાઈ, એક કરેસલી છે થોડું ઘણું માછલું છે ને. હવે બધા બેસી ગયા ને અહીંયા જો સૌજીભાઈ અને કુરજીભાઈ ની મહેનત કરે છે. તો આમાં પાછું એક મોટું માછલું પકડેલું હું તમને બતાવું ભાઈ. તો જો આ રીતનું કંઈક વેખું કહેવાય, હા ને વેખું છે. અને આ તો કારુનું પકડી લીધું પણ તડકાનું ને કઈ મરી ગયેલું છે. બોલો આને વેખું કહેવામાં આવે. આમાં એક કરેપ છે, યા કરેપ છે ને પાછો લીંગાવડો હાથ ને નાખો ને આપણને પાછો કડી જાય. તો ગાઈસ આ રીતનું કંઈક વેખું છે મસ્ત મજાનું ને હમણાં છે ને મને કવડી ગયું હતું. તો ફેમિલી હું તમને કરેસલો બતાવું. આમ જો ગાઈસ આ રીતનું પાછો કરેસલો છે. જો આનું મોઢું કેવું છે આમ જો તમે ગાઈસ, આમ જો તમે આનું મોઢું ભાઈ. તો ગાઈસ આપણે પ્લાન છે ને કંઈક ચેન્જ કર્યો છે. પાણી મેક દીધું ને હવે છે ને પેલા લાઈન ભરવી એમ કે, અને પછી શું કહેવાય કે ભૂંગળું પાછું બેઠું મેકવું છે. તો શું કહેવાય કે ભરાઈ જાય તો પાણી આવી જાય તો આવી જાય એને ઘોડે છે. પછી અમે ધનજીભાઈ આવી જાય. જુઓ તમે લાઈન ભરે ફેમિલી, એમ જુઓ તમે ભાઈ. આમાંય મહેનત તો કરવી પડે. તો એકદમ તો હે ને ભાઈ પાણીની લાઈન ભરીને પાછું હેઠે મેકીને તો પછી શું કહેવાય પાણી તો ન આવ્યું. કાકુરજીભાઈ તો આજકાલ સૌજીભાઈ પાણી નાખે ને અમારે કુરજીભાઈ લાઈન પકડીને ઊભા. હવે કે એ કંઈક જુગાડ કરીએ, બાકી શું કહેવાય કે ખાલી થાય તો વાત અલગ છે. બાકી અમારે ધનજીભાઈ તો પકડવાનું કામ સારું કરી દીધું છે. જો તમે કેમ પકડી અને અહીંયા પાણી નાખવાનું કામ સારું છે, શરૂ છે મતલબમાં કામ. આમ જો આની ઘોડે લાઈન અદર કરવી પડે ભાઈ, તારે આ લાખી લાઈન ભરાય. કાકુરજીભાઈ બધા બેસી ગયા ભાઈ, 2 વાર ટ્રાય મારી તોય પાણી ન આવ્યું. એટલે બધા ડૂબી ગયા. મિલ તો અહીંયા ને ભાઈ ડાટા મારી દીધા. હવે વાલ પડે વાલે મિલ કરી દીધો અને કાંઈ એટલે કાંઈ શું કહેવાય કે ખાલી શું નહીં પ્લાન થઈ ગયો આજમાં સેન્સ. હા એને ઘોડે છે ભાઈ શાક મારું એમ શાક મળતા છે. હા એમ તો ફેમિલી છેલ્લે છેલ્લે, કેમ કે ભાઈ બધું પાણી તો ખાલી થઈ ગયું પણ થોડુંક પાણી હાડું થઈને આમ તો રહી ગયું. હવે શું કરવું? હું લેવા પકડવું ને આમ શાક કેમ એટલી મહેનત કરી શાક એ કે અમારા ભાભી કે ઘરે ભાગ ગઈશ. થોડુંક એવું શાક આવી ગયું છે. ધનજીભાઈ હાલો ભાઈ ઘરે ભાગવું ને એમ તો શાક પકડવું એમ કે છે. ચાલો ગાઈસ તો આ ખાલી કઈ થવાનું નથી. મેં શાક તમને થોડું ઘણું આવડે પકડ્યું, લોકો બતાવી દીધું. અને હવે તો આપણે ભાજી ઘરે. ચાલો બાકી અપડેટ આપણા ઘરે આવે ને પછી અપડેટ આપું. હું તો ઘરે આવી ગયો ને પાછો મારા કાકાની મારી ફોન આવ્યો કે તું તાશો. મેં કીધું હું તો ઘરે આવી આવ્યો કે ડોકીને ઈ પાસે ને ના ગયા. મેં કીધું હું તો બળ કરીને ઘરે ગયો. મેં કીધું હું આવવાનો નથી, તમારે શાક પકડવું હોય તો પકડો, બાકી હું તાકે અમે પાહો હોય કે કંઈક નવીન જુગાડ કર્યો કે એમાં છે ને કંઈક થોર કાપીને નાખવાનો છે. તું કે દાંતડું ને એકાદું સાકું ને એવું લઈને આવ્યું તો હું અત્યારે પાછો જાઉં છું. તો હવે હું એને પાછો જુગાડ કર્યો ને હું તમને કહી તો ખાસ વિડીયોમાં બિના રહેજો. લઈને આવી જાવ ને આવડા બધા એને પાવ કંઈક દેશી જુગાડ કર્યો હોય ને અહીંયા પાવ કંઈક શાક પકડે. દેશી જુગાડ કર્યો હોય શું કર્યો તમે દેશી જુગાડ? એમ કે ખાલી સુની હા હાલો કે થોર કાપી નાખી મહિલા બાટે અડધી કલાક બાટા કરી કે આમાં ઠેકડા મારતા ને કાંઈ પકડી રાખશે અને એવો રાખશે ની થોડોક સોર નાખ્યો કે સડી જાય બાટી કે. તો ફેમિલી આપણે કંઈક દેશી જુગાડ કર્યો છે. હવે હે ને તો અહીં વિજયભાઈ થોર કાપી નાખે ને હવે આપણે જોઈએ હાલો પાછા. તો ફેમિલી કેવું બળ કરે આમ જુઓ તમે, નો કરવાનું કરે છે આવડા તોય કાંઈ શાક આવ્યું નહીં. એમ કહે છે કે શાક તો આજ મારવું છે, પણ આનથી જો શાક મળતું હોય તો તમે બધા આનથી ન માન નાખો. બોલો તમે મરે શાક પણ છે ને પવન ને એવું ન હોય તો મરે, પણ શું કહેવાય કે પવન હોય એટલે કાંઈ મરે નહીં. જોઈ પવન કેટલો છે બોલો ને. હવે એક ઠેકાણું ઉપર રહી ગયો મારું તો કોઈ માનતા નહીં, કેમ કે આમ જો આપડા બધા હજી બળ કરે. મેં કીધું બળ કરવામાં કાંઈ એટલે કાંઈ સફળતા નહીં મળે આમાં, કેમ કે ફેમિલી પવન બહુ છે કે એટલે. અને હું કેવું છે ભાઈ તમારે કાંઈ કેવું નથી ને એનું કાંઈ કેવું નહીં કે શું કહેવાય કે ભલે બળ કરતા એમ, મતલબ એનું કેવું એમ. પણ તો કુરજીભાઈ ની તો બળ કરે જ છે. આમ જો તમે કુરજીભાઈ ના બળ કરે, અમારા સૌજીભાઈ ઓલા પણ બળ કરે. એક કેમેરામેન અહીંયા છે, એક કેમેરામેન ઓલા પણ, એક અહીંયા 4 અને એક અહીંયા 5 કેમેરામેન 4 છે.
આવી રીતે શાક પકડવું પડે પણ તોય પકડાય નહીં. જુગાડ કર્યા પણ 2 જુગાડમાં એક પ્લાન સક્સેસ થયો નહીં. ને હવે શું કહેવાય કે આવડા બધા વાતું સીધું કરે, હું વાતું કરે કઈ ખબર નહીં. કાંઈલા મેરું કે શાક ને મેરું. હા તો ફેમિલી હજી કોરે કોરે બધા ઊભા દો આપણે થાકી જાય. આવી જાય ભાઈ તો બધા થાકી જાય ને. માર તો ઘરે જવાનું વિચારે હું છે. ઓહો પેલા અહીં એક મચ્છી તો મરી ગઈ. આપણે ઓલું થોર નાખ્યું ને એના કારણે બે પાનમાં ખાલી આમ તો જો તમે ગાઈસ એકદમ પકડાઈ ગઈ. આમ ખાલી છે ને પાટા થાય. આમ માછલા ખાલી પાટા થાય પણ આ બધા માછલા પાટા થાય તો આપ કેટલી બધી વાર લાગી જાય. અમે કેટલા બધા છે, કેટલા બધા માછલા પકડશું પણ હવે વાર લાગશે થોડીક. અને કારે માછલે પકડે કારે માછલે પકડે કાંઈ એટલે કાંઈ ખબર જ નહીં. અને પાણી પાવ સમજો દરિયાનું અહીંયા આવી ગયું એટલે બધું પાણી આટલે પાવ આ જિલ્લામાં આવી જવાનું છે. દરિયામાં મોજા તો પણ માહિલું પકડી ગયું એમ કે છે અમાર કુર્તીમાં. અમાર સૌદીભાઈ તો માહિલું પકડી લીધું. આમ તો સૌદીભાઈ હલાવમાં આમ તો ગાઈસ માહિલું પકડી લીધું આ રીતે. અને આ એક માહિલ બી કે કહ્યું હવે આપણે ચોર નાખ્યો ને માહિલા પ્લાન થઈ ગયો સક્સેસ. વાવ વાવ મને એમ કે મોટું તો કહેલું હે તો નાનું એવું ઓલું નીકળું પોપિન બોલો ઈ આમ તો માહિલા પકડા આમ તો ફેમિલી તમને બધાને ખબર જ છે આખો દિવસ આપણે કેમ આવી ગયો. આખો દિવસ ગાઈસ આપણે દરિયામાં વી ગયો ને ભાઈ મોબાઈલનું ચાર્જિંગ પણ બધું તૂટી ગયું હતું. પછી આમ તો ચાર્જિંગ થઈ ગયું 5 વાગે. પછી મેં કાંઈ બ્લોગ શૂટ કર્યો નહીં. અત્યારે આપણે જમી લીધું એમ ગાઈસ મસ્ત મજાનું. અને શું કહેવાય કે ભાઈ આપણે કેટલી મહેનત કરી દરિયામાં તો એટલે કાંઈ ને કાંઈ માછલા મળ્યા જ નહીં. થોડાક માછલા મળ્યા. સૌદીભાઈ મારા બાપની કઈ મહેનત કરી સવારની વાત હું તો પહેલા 1:30 વાગે ગયો. સખત 1:30 વાગી ગયો છે. ને આપણે તો ભાઈ ઘડીક જઈને ઘડીક આવીને શું કરવું ને ભાઈ વાદળા હતા નેક્સ્ટ લેવલના. અને સિનેમેટિક શોટ તમને કેવા લાગે ખાસ કમેન્ટ કરજો. અને આજનો વિડીયો ભાઈ આપણે પૂરો કરશું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવો વિડીયો. બધા મિત્રોને જય માતાજી. બાય બાય.